હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોમાં જે છે એ આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો આ મોડેલ પેપર તમને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનું છે નવા સિલેબસ મુજબ જે છે દરરોજ મિત્રો આપણે આવું મોડેલ પેપર લઈને આવીએ છીએ તો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા મોડેલ પેપર તમને જોવા મળશે બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 ભારતના સંવિધાનમાં જે હકો આપવામાં આવેલ છે તેનો અમલ કરાવવા માટેનો ઉપાયો જે છે કઈ કલમમાં દર્શાવવામાં આવેલા છે મતલબ ભારતના સંવિધાનમાં જે હકો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટેના ઉપાયો જે છે એ કયા અનુચ્છેદમાં જે છે દર્શાવવામાં આવેલા છે શું આવશે આમાં મિત્રો 32માં બરાબર અનુચ્છેદ 32માં જે છે દર્શાવવામાં આવેલા છે આ અનુચ્છેદને બંધારણીય ઇલાજનો હક પણ કહેવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ કયો છે મિત્રો દક્ષિણ ગોળાર્ધમાં જે છે એ સૌથી લાંબો દિવસ જે છે એ કયો છે કયો આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર 22 ડિસેમ્બર બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો દક્ષિણ ગોળાર્ધમાં જે છે એ સૌથી લાંબો દિવસ કયો તો 22 ડિસેમ્બર જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે 22 ડિસેમ્બરે મિત્રો સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડે છે તેથી દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો હોય છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે ભારતના સંવિધાનના જે છે એ કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ જે છે એ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની જે છે એ નિમણૂક કરતા હોય છે શું આવશે આમાં રાઈટ આન્સર અનુચ્છેદ 165 હેઠળ જે છે એ કરતા હોય છે ખાસ યાદ રાખજો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ભારતના સંવિધાનના જે છે અનુચ્છેદ 165ની જોગવાઈ હેઠળ જે છે એ રાજ્યપાલ જે છે એ રાજ્યના એડવોકેટ જનરલની જે છે એ નિમણૂક કરતા હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો તેને શું કહેવાય છે રાષ્ટ્રપતિ જે છે એ ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો એને શું કહેવાય તો એને મિત્રો પોકેટ વીટો કહેવાય બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ જ રાખજો રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો એને શું તો પોકેટ વીટો એને કહેવામાં આવશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર જે છે આહવા કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં આવશે ખાસ જ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા જે છે એ કયા જિલ્લામાં તો ડાંગ જિલ્લામાં આહવા આવેલું છે મિત્રો ડાંગ એ ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે આહવા તેનું મુખ્ય મથક છે ખાસ જ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્મૃતિ સ્થળ દેશના કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે સ્મૃતિ સ્થળ જે છે એ કયા દેશ જે છે મહાનુભાવનું સમાધિ સ્થળ છે કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર આઈ કે ગુજરાલ બરાબર આઈ કે ગુજરાલ જે છે એમનું સમાધિ સ્થળ છે સ્મૃતિ સ્થળ ખાસ યાદ રાખજો આઈ કે ગુજરાલ મિત્રો ભારતના 12મા વડાપ્રધાન હતા ડૉક્ટર શંકર દયાળ શર્માનું સમાધિ સ્થળ જે છે ને એ કર્મભૂમિ છે એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી નીચેનામાંથી જે છે એ કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી મિત્રો આમાં જે છે ને ઓપ્શન આપેલા છે એમાંથી સોડિયમ જે છે ને પ્રવાહી ધાતુ નથી ખાસ યાદ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે નીચેનામાંથી કઈ તો સોડિયમ જે છે ને એ ધાતુ પ્રવાહી ધાતુ નથી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે મિત્રો કર્કવૃત જે છે ને એ કયા ભાગમાંથી પસાર થાય શું હશે અહીંયા રાઈટ આન્સર ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય ખાસ યાદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે કર્કવૃત જે છે ગુજરાતના કયા ભાગમાંથી તો ઉત્તર ગુજરાતમાંથી જે છે એ પસાર થાય છે કર્કવૃત ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 9મો ગુજરાતમાં સૌપ્રથમ વાર રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ વાર જે છે રાષ્ટ્રપતિ શાસન ક્યારે લગાયું હતું શું આવશે આમાં 1971માં બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો ગુજરાતમાં સૌપ્રથમ વાર જે છે રાષ્ટ્રપતિ શાસન ક્યારે તો 1971માં જે છે સૌપ્રથમ વાર રાષ્ટ્રપતિ શાસન જે છે એ લગાવવામાં આવ્યું હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હૈદરાબાદને કયા ઓપરેશન અંતર્ગત ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું હૈદરાબાદના મિત્રો જે છે એ કયા ઓપરેશન અંતર્ગત જે છે એ ભારત સંઘમાં જોડવામાં આવ્યું શું આવશે આમાં પોલીસ પગલાં બરાબર પોલીસ પગલાં પોલો ઓપરેશન જે છે એ દ્વારા જે છે એ ભારત સંઘમાં એને જોડવામાં આવ્યું હતું ખાસ યાદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ
1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? 1938માં જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? 1938માં મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જે છે ને એ હરિપુરા ખાતે જે છે એ યોજાયું હતું. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હરિપુરા ગામ મિત્રો સુરત જિલ્લો આવશે, ગુજરાતમાં જે છે સુરત જિલ્લામાં જે છે આ અધિવેશન યોજાયું હતું. ખાસ યાદ રાખજો. આના અધ્યક્ષ જે છે ને એ સુભાષચંદ્ર બોઝ હતા, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. આ અધિવેશનમાં મિત્રો ખેડૂતોનો જે છે ખેડૂતોના પ્રશ્નો અને રજવાડાઓની સ્વતંત્રતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને આ અધિવેશનના સ્વાગત માટે જે છે 52 શણગારેલા બળદગાડા રાખવામાં આવ્યા હતા. એની વિશેષતા તમે ખ્યાલ રાખજો. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને જે છે એ મિત્રો રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે? શું આવશે આમાં? 25 જાન્યુઆરી. બરાબર. 25 જાન્યુઆરીને જે છે એ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 13મો. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ભારતમાં મિત્રો ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ જે છે એ કઈ સમિતિએ કરી હતી? શું આવશે આમાં મિત્રો? બળવંતરાય મહેતા સમિતિ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ભારતમાં જે છે ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ જે છે એ બળવંતરાય મહેતા સમિતિએ જે છે એ કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે છે જો અવિશ્વાસનો પ્રસ્તાવ ખાલી જગ્યા. મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે જો અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે એ પછી ખાલી જગ્યા. તો શું આવશે આમાં? લોકસભામાંથી પસાર થાય તો. બરાબર. લોકસભામાંથી પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મેલેકાઇટ કઈ ધાતુની ખનિજ છે? મેલેકાઇટ જે છે એ મિત્રો કઈ ધાતુની ખનિજ છે? શું આવશે આમાં? કોપરની. બરાબર. કોપર આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. મેલેકાઇટ જે છે એ કઈ ધાતુની? તો કોપર જે છે એ ધાતુની. મેલેકાઇટ જે છે એ ખનિજ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે? કવિ કલાપીની કૃતિ જે છે હૃદય ત્રિપુટી એના ઉપરથી કઈ જે છે ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે? કઈ આવશે આમાં? મનોરમા. બરાબર. મનોરમા ફિલ્મ જે છે બનેલી છે કવિ કલાપીની કૃતિ જે છે હૃદય ત્રિપુટી એના ઉપરથી. બરાબર. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. તીર્થકર વન કયા જિલ્લામાં આવેલું છે? તીર્થકર વન જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે આમાં રાઈટ આન્સર? મહેસાણા જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. તીર્થકર વન જે છે એ કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં જે છે એ તીર્થકર વન આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો ગુજરાતમાં જે છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જે છે એ નીચેનામાંથી કયો છે? કયો આવશે આમાં રાઈટ આન્સર? કચ્છ જિલ્લો. બરાબર. આપણે સૌ જાણીએ છીએ મિત્રો ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં? તો કચ્છ જિલ્લામાં જે છે સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મિત્રો વોટસન મ્યુઝિયમ જે છે એ ક્યાં આવશે? રાજકોટમાં આવશે. બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન છે. વોટસન મ્યુઝિયમ ક્યાં? તો રાજકોટ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નિકોબાર ટાપુને સુભાષચંદ્ર બોઝ દ્વારા કયું નામ આપવામાં આવ્યું? નિકોબાર ટાપુને જે છે એ મિત્રો સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે કયું નામ અપાયું? કયું આવશે આમાં? સ્વરાજ દ્વીપ. બરાબર. સ્વરાજ દ્વીપ જે છે એવું નામ આપવામાં આવ્યું હતું. નિકોબાર ટાપુને જે છે સુભાષચંદ્ર બોઝ દ્વારા કહ્યું તો સ્વરાજ દ્વીપ આવું નામ આપવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્રાંતિકારી અરવિંદ ઘોષ દ્વારા કયા સ્થળે સંન્યાસ લેવાયો હતો? ક્રાંતિકારી અરવિંદ ઘોષ દ્વારા જે છે કયા સ્થળે સંન્યાસ લેવાયો હતો? શું આવશે આમાં મિત્રો? પોંડુચેરી ખાતે. બરાબર. પોંડુચેરી ખાતે જે છે એમને સંન્યાસ લીધો હતો. ખાસ યાદ રાખજો. ક્રાંતિકારી અરવિંદ ઘોષે જે છે એ ક્યાં? તો પોંડુચેરી ખાતે જે છે સંન્યાસ લીધો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર વિનોદ કુમાર શુક્લ કઈ ભાષાના લેખક છે? 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર જે છે વિનોદ કુમાર શુક્લ. બરાબર. એ કઈ ભાષાના લેખક છે? હિન્દી ભાષાના લેખક છે. ખાસ યાદ રાખજો. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર વિનોદ કુમાર શુક્લ જે છે એ કઈ? તો હિન્દી ભાષાના લેખક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મંગળ ગ્રહ જેવા ખડકો ક્યાંથી મળી આવે છે? મિત્રો મંગળ ગ્રહ જેવા ખડકો જે છે એ ક્યાંથી મળી આવે છે? ક્યાંથી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? માતાનો મઢ. બરાબર. ત્યાં ખાતેથી જે છે મંગળ ગ્રહ જેવા ખડકો આપણને મળી આવે છે. કચ્છમાં મિત્રો આવેલ માતાનો મઢ તેના ભૂસ્તરીય મહત્વ માટે જાણીતું છે. અહીંના મિત્રો ખડકોમાં જે છે ને
જારોસાઇટ નામનું જે છે ખનિજ મળી આવ્યું છે, જે મંગળ ગ્રહ પર પણ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે તત્વોદક કુંડ કયા તાલુકામાં આવેલ છે? મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે તત્વોદક કુંડ જે છે એ કયા તાલુકામાં આવેલ છે? શું આવશે આમાં મિત્રો? ઉના તાલુકામાં આવશે. ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે તત્વોદક કુંડ જે છે ને એ ઉના તાલુકામાં આપણને જોવા મળશે. ખાસ યાદ રાખજો, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તુલસીશ્યામ પાસે આ ગરમ પાણીના કુંડ આવેલા છે. પૌરાણિક કથા મુજબ મિત્રો અર્જુને અહીંયા જે છે બાણ મારીને પાણી કાઢ્યું હોવાની માન્યતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, બરાબર, એની સ્થાપના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી? ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની જે છે GSFC, બરાબર, એની સ્થાપના જે છે એ કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી? શું આવશે આમાં મિત્રો? ડૉક્ટર જીવરાજ મહેતા, બરાબર. ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની જે છે એની સ્થાપના જે છે ડૉક્ટર જીવરાજ મહેતા એમના સમયગાળા દરમિયાન થઈ હતી. ખાસ યાદ રાખજો. તેની સ્થાપના મિત્રો 1962માં, બરાબર. ખાસ યાદ રાખજો, એની સ્થાપના 1962માં વડોદરા ખાતે થઈ હતી, બાજવા ખાતે, વડોદરામાં બાજવા ખાતે થઈ હતી. તે સમયે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા પદ ઉપર હતા. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું? ગુજરાતમાં મિત્રો જે છે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું હતું? કોણ આવશે અહીંયા રાઇટ આન્સર? સૌ પ્રથમવાર મિત્રો હિતેન્દ્રભાઈ દેસાઈ, બરાબર, એમના સમયગાળા દરમિયાન જે છે એ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજા કોણ હતા? ઈસવીસન મિત્રો 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજા જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? અંગ્રેજોના પક્ષે રહેનારા મિત્રો ખંડેરાવ હતા, બરાબર. ખંડેરાવ જે છે ને 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજવી હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાત્યા ટોપે નવસારીમાં કયું નામ ધારણ કરીને રહ્યા હતા? તાત્યા ટોપે જે છે એ નવસારીમાં કયું ઉપનામ ધારણ કરીને રહ્યા હતા? કયું ઉપનામ આવશે? ટહેલદાસ, બરાબર. ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો, તાત્યા ટોપે જે છે એ નવસારીમાં કયું ઉપનામ? તો ટહેલદાસ આવું ઉપનામ ધારણ કરીને રહ્યા હતા. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે મિત્રો કોણે તૈયાર કર્યું હતું? કોણ આવશે અહીંયા મિત્રો રાઇટ આન્સર? પ્રારૂપ જે છે ને BN રાવ, બરાબર. BN રાવ જે છે એમને તૈયાર કર્યું હતું. ભારતીય બંધારણના આમુખનું જે છે પ્રારૂપ કોણે? તો BN રાવ જે છે એમને તૈયાર કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના મૂળ બંધારણમાં અનુક્રમે કેટલા પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? ભારતના મૂળ બંધારણમાં મિત્રો જે છે અનુક્રમે કેટલા પરિશિષ્ટ એટલે કે અનુસૂચિ અને કેટલી કલમો હતી? કેટલી આવશે મિત્રો આમાં? 8 પરિશિષ્ટ અને 395 કલમો હતી, અનુચ્છેદ હતા, બરાબર. ખાસ યાદ રાખજો. ભારતના મૂળ બંધારણમાં જે છે અનુક્રમે 8 પરિશિષ્ટ અને 395 જેટલા અનુચ્છેદ હતા. ખાસ યાદ રાખજો શરૂઆતમાં, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 31મો, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. બંધારણના ઘડતરમાં કેટલો સમય લાગ્યો હતો? બંધારણના ઘડતરમાં મિત્રો કેટલો સમય લાગ્યો હતો? બંધારણ ઘડવામાં મિત્રો કેટલો સમય લાગ્યો હતો? આનો એક આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં જે છે તમારે જણાવવાનું છે બંધારણના ઘડતરમાં કેટલો સમય લાગ્યો હતો, બરાબર. મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા 3 વિડીયો તમને જોવા મળશે, સવારે, બપોરે અને સાંજે, બરાબર. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણે જે છે આવા મોડેલ પેપર મૂકીએ છીએ. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.